નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે નાયબ કલેક્ટર નાગાજન તરખાલીની આગેવાનીમાં આશરે 200 વીઘાનું 23.50 કરોડ રૂપિયાની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું. તારીખ 29/3/2025ના રોજ ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામે આશરે 200 વીઘાનું દબાણ દૂર કરવામાં આવ્યું. 2010ની સાલમાં ભાદર જળાશય અન્વયે જંગલ ખાતાની ડૂબમાં ગયેલ જગ્યા અન્વયે આશરે 33 હેક્ટરથી વધુ જમીન ઉમરકોટ ગામે સર્વે નંબર 10 પૈકી 1 અને 75 પૈકી 2ની જમીન જંગલ ખાતાને ફાળવેલ હતી. પરંતુ હાલ સુધી આશરે 31 હેક્ટરથી વધુ જગ્યાઓમાં વિવિધ દબાણદારો દ્વારા આશરે 15 વર્ષથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું હતું. આ બાબત પૈકી એક ખાસ બાબત નોંધવા જેવી કે આ 19 દબાણદારો પૈકી 3 ઇસમો વિરુદ્ધ ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલા છે. આ દબાણ દૂર કરવા માટે નાયબ કલેક્ટર નાગાજન તરખાલા, મામલતદાર શ્રી આર કે પંચાલ, ચીફ ઓફિસર શ્રી જયમલ મોઢવાડિયા, નાયબ કાર્યપાલક ઇજનેર ખોરસિયા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોહિલ અને તેઓની ટીમ, ડીઆઈએલઆર કચેરીની ટીમ, પીજીવીસીએલ તરફથી નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સોલંકી અને તેની ટીમ સિવાય આશરે 50થી વધુ કર્મચારીઓ, 60થી વધુ પોલીસ સ્ટાફ સાથે કુલ 110 લોકો સાથે આ જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, અભિક્રમ ન્યૂઝ, ધોરાજી.